ધાંગધ્રા વન વિભાગે ઝેરી બિનઝેરી સાપ અને જંગલી પ્રાણીઓનો રેસ્ક્યુ કરી વન્ય વિસ્તારને મુક્ત કર્યો. ધાંગધ્રાના શિપરિયાવાડીમાંથી વન વિભાગ તથા સર્પ રેસ્ક્યુઅર જયેશકુમાર ઝાલાની ટીમે શેરો નામના પ્રાણીનું સુરક્ષિત રેસ્ક્યુ કરી વન વિભાગે જંગલ વિસ્તારમાં છોડી મૂકવાની કામગીરી હાથ ધરી. બ્યુરો રિપોર્ટ બાય દિનેશ ગાબવા સાથે જયેશકુમાર ઝાલા, ધાંગધ્રા. વન્યજીવ રેન્જ ધાંગધ્રા ઘુડખર અભયારણ્ય. આજરોજ કાનજીભાઈ સોનાગરા નામના એક વ્યક્તિનો વન વિભાગને ફોન આવતા વન વિભાગનો સ્ટાફ અને સાથે જે સર્પ રેસ્ક્યુઅર જયેશકુમાર ઝાલા છે એમની સાથે મળીને ટીમે જ્યારે સ્થળ પર પહોંચી તો ત્યાંથી ખુસરી અથવા તો જેને શેરો કહે છે દેશી ભાષામાં એ મળી આવેલ અને એમનો વ્યવસ્થિત રેસ્ક્યુ કરવામાં આવેલું હતું. ત્યારબાદ આમને હવે જંગલમાં એમના નિયત સ્થાન ઉપર છોડવામાં આવશે. હું રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઘુડખર અભયારણ્ય ધાંગધ્રાથી જનતાને નમ્ર અપીલ કરું છું કે આવા કોઈ પણ પ્રકારના પ્રાણીઓ તમને જોવા મળે તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરે, કારણ કે આ બધા જે પ્રાણીઓ છે એમનો ક્યાંક ને ક્યાંક વેપારમાં અથવા અંધશ્રદ્ધા માટે ઉપયોગ થતો હોય છે, જેની લાખોમાં ઘણીવાર કિંમત બોલાતી હોય છે. પરંતુ આવું કોઈ પણ કૃત્ય કરવું, ખાલી શેરો નહીં પણ પહાડી પોપટ છે કે આંધળી ચાકર છે, સૂરજ કાચબા છે કે અન્ય આવી કોઈ પણ વસ્તુનો જો વ્યાપારિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરો, કારણ કે આ માટે 5 લાખ સુધીના દંડની જોગવાઈ અને 3 થી 7 વર્ષની સજાની જોગવાઈ છે. તો જનતાને ફરીથી અપીલ કરવામાં આવે છે કે આવા કોઈ પણ ઇસમો નજર પડે તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરે.